અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો કાં તેની ટૂંક નોંધ લખો. તો અમીબા સૂક્ષ્મ એક કોષીય પ્રાણી છે. મતલબ આપણે બધા છે ને ઘણા બધા કોષથી બનેલા છે. તો આપણે બહુકોષીય સજીવ કહેવાય, બહુકોષીય પ્રાણી કહેવાય, એક કરતાં વધારે કોષોથી બનેલા. જ્યારે અમીબા ફક્ત એક જ કોષનું બનેલું છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોના ખોરાક તરીકે આરોગ્ય છે. અને વિડીયો પણ બતાવીશ તમને કે કેવી રીતના ખોરાક આરોગ્ય છે. બરાબર. જેમ કે દેખો આ એક કોષીય સજીવ અમીબા છે. તો અહીં આગળથી પોતાનું એમ કહીને અહીંથી પગ એમ કરીને ખોલશે, પગ નહીં કોઈ પણ અંગ મતલબ ખોલશે આગળથી, પછી ભોજન એમ કરીને ધીરે રહીને આખું કેપ્ચર કરી લેશે. જેમ કે આ ઢાંકણું છે, આ જો આ ઢાંકણું અમીબાનું ભોજન હોય. જેમ કે આ ઢાંકણું આ અમીબાનું ભોજન હોય. તો જો અમીબા ધીરે ધીરે આમ કહીને આવશે, દેખો અહીં ધીરે ધીરે એમ કહીને આવશે અને ધીરે ધીરે કહીને આવીને પછી એમ કહીને એમ ભોજન લેશે, પછી આખું એમ અંદર કેપ્ચર કરી લેશે. હા, અને ત્યાર પછી ધીરે ધીરે ખાઈ જશે. જે પણ બાકીનો ભાગ રહ્યો તેને અહીં આગળ સાઈડ પરથી એમ કહીને કાઢી નાખશે. બરાબર. ઓકે, બતાવીશ પછી. ચાલો વિડીયો બતાવીશ. અમીબા સૂક્ષ્મ એકકોષીય પ્રાણી છે અને તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગ્ય છે. આની કરતાં પણ નાના જીવોને ખોરાક તરીકે આરોગ્ય છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવર્તો અથવા ખોટા પગ બહાર કાઢે છે. જેમ કે આંગળી જેવા પ્રવર્તો જો છે ને, આંગળી જેવા ખોટા પ્રવર્તો બહાર નીકળ્યા પછી ખોરાકને અને તે તેના ખોટા પગની ખોરાકની ફરતે ફેલાવે છે. જો એમ કરીને ફેલાઈ દીધું, જેમ કે આ ખોરાક છે તેને એમ કહીને આમ જો આ ફેલાઈ દીધા ને, મેં ચારા તરફ ફેલાઈ દીધા. બરાબર. તમને વિડીયો બતાવીશ તો મજા આવશે દેખવાની. ફેલાવે છે અને ખોરાકને અન્નધાનીમાં સમાવે છે. હવે ખોરાકને અન્નધાનીમાં એમ કહીને સમાવી દીધું. બરાબર છે. ચાલો, અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે. મતલબ એની અમીબાની અન્નધાનીમાં આપણે કેવું અલગ અલગ પાચક રસ હતા, જેમ કે પિત્ત રસ છે, સ્વાદુ રસ છે, આંતર રસ છે, ને તેમાં પણ પાચક રસ અલગ અલગ આવે અને ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થમાં ફેરવે છે, જટિલથી સરળ પદાર્થોમાં ફેરવે છે. જો હવે આ અમીબા છે. બરાબર ને. હા, તો દેખો આ દેખો આ અહીંયા આગળથી આ ખોરાકનું કણ છે જેને અંતઃગ્રહણ કરે છે ને. બે એના પગ દેખાય છે, ખોટા પગ દેખાય છે અને ખોટા પગ કહેવાય. બંનેને શું કહેવાય? ખોટા પગ. ખોટા પગ મતલબ કે હાચા ના હોય. અમીબા પોતાની જાતે બનાવે. જ્યાં ખોરાક દેખાય ત્યાં ખોટા પગ બનાવે અને ખોટા પગ કહેવાય. અને કોષ કેન્દ્ર કહેવાય. આ અન્નધાની દેખાય છે. ખોરાકની રસધાની પણ કહેવાય અન્નધાનીને. હવે ખોરાકનો કણ કહેવાય. ભાઈ ખોરાક ખાધું ખાઈને છેલ્લે આગળ ત્યજાયેલો કચરો મતલબ કે એ પણ મળ ત્યાગ કરે છે, એ પણ ટોયલેટ કરે છે. આ રીતે ખોરાકનું પાચન કરે છે અને ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે અને વધેલો અપાચિત ખોરાક મતલબ અમુક ખોરાક પૈસ્યો ના હોય તે અપાચિત ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. મતલબ આને કહેવાય ત્યજાયેલો કચરો. હવે તમને એનો વિડીયો બતાવીશ કે અમીબા આ કામ કેમનું કરે છે. વિડીયોનો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને મોકલી દઈશું. સમજ પડી?